હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો. તો આજે સાંજે હું અરહરની દાળ બનાવી રહી છું. તો સૌથી પહેલાં ટામેટાને હું વઘારી દઈશ અને પછી અંદર અરહરની દાળ પણ ધોઈને નાખી દઈશ. એટલે આ તો બહુ જલ્દી એકદમ ચડી જાય છે, જરા વાર પણ નથી લાગતી, 10-15 મિનિટમાં તો ચડી જાય છે એકદમ. અને થોડી એમ જ જોઈએ તો મતલબ કે આછી ન થઈ જાય અને થોડી આખી જોઈએ તો પણ 5-10 મિનિટમાં તો એ થઈ જ જાય છે. તો હું બંનેને સાથે જ નાખી દઈશ. સૌથી પહેલાં ટામેટાં વઘારી દીધા છે અને થોડા એમ જ બફાય ત્યારે અરહરની દાળને ધોઈ નાખીશ અને અંદર નાખી દીધી છે અને થોડું મીઠું નાખી દઉં એટલે જલ્દીથી ચડી જાય. તો એને મૂકી દીધી છે અને હું સાઈડ પર ઘઉંની રોટી બનાવી રહી છું આજે, કેમ કે અરહરની દાળ સાથે ઘઉંની રોટી ખૂબ સરસ લાગે છે. આછી રોટલી સારી નથી લાગતી. તો આ જો તે પણ બનીને તૈયાર થઈ ગઈ છે આટલી વારમાં. તો પછી હવે બધા મરી મસાલો નાખી દઈશ. આદુ લસણની પેસ્ટ તો હું સૌથી પહેલાં નાખી જ દઉં છું વઘારમાં, અને ત્યાર પછી હવે ચડી ગયું છે તો પછી હળદર અને ધાણા જીરું પાવડર, શાકનો મસાલો, ફરી પાછું થોડું મરચું ઉપરથી ઉમેરી દઈશ અને પાછું પ્રમાણસર મીઠું નાખી દીધું છે મેં અને થોડીવાર ચડવા માટે મૂકી દીધી હતી. અને હવે એને મેં સાઈડ પર મૂકી દીધી છે અને ઘઉંની રોટી બનાવવા લાગી ગઈ છું. અને રોટીઓ પણ હવે મારી બનીને તૈયાર થઈ ગઈ છે. હજુ હું તેલ નથી નાખતી. જ્યારે લોટ બાંધું છું ત્યારે થોડું તેલ નાખું છું, કેમ કે એવું કોઈને ભાવતું નથી, એટલે બધાને તે જ રીતે જ હું બનાવું છું, ગમે તે રીતના. તો આ જો રોટીઓ પણ ઘઉંની રોટી બનીને મારી તૈયાર થઈ ગઈ છે. હવે તો અમુક રોટીઓ તો ફૂલી જાય છે પણ અમુક રોટી નથી ફૂલતી. તો પછી કંઈ નહીં, તેવી રીતના અમે એડજસ્ટ કરી લઈએ છીએ. તો આ જો હવે લાસ્ટવાળી રોટી તો ફૂલી જ ગઈ છે. તો પછી ગેસ પણ ડાયરેક્ટલી બંધ કરી દીધો છે અને સવારનું કામ સારી રીતના સરળ રહે એટલા માટે સાંજે જ મેં કિચન બધું સાફ કરી નાખ્યું છે, ગેસ ચૂલા પાસેનું, અને વાસણો પણ મેં માંજી નાખ્યા છે. અમે બધાએ જમી લીધું હતું અને ત્યાર પછીનું આ કામ છે. તો આ જુઓ લાસ્ટમાં હવે છેલ્લે થોડા જેટલા પણ વાસણો બચ્યા હતા તે બધા માંજી નાખીશ, એટલે સવારે મારે ખૂબ ઇઝી રહે, કેમ કે સ્કૂલ કોલેજ ચાલુ હોય તો પછી ખૂબ જ ઉતાવળ હોય છે. સવારે 7:30-8 વાગ્યા સુધીમાં તો બંને જણા નીકળી જાય છે. તો મારે ખૂબ ઉતાવળ કરવી પડે છે સવારે. તો આટલું મેં બધું કામ કરીને તૈયાર રાખ્યું હોય તો પછી સવારે મારે ફરી પાછી રોટી શાક બનાવવી પડે, દૂધ ચાય બનાવવું પડે. તો મારે ખૂબ સરળતા રહે છે અને આસાનીથી થઈ જાય છે, બહુ ભાગદોડ કરવી પડતી નથી. તો આ જો બધું કરીને હું હવે તૈયાર છું સવારના કામકાજ માટે. અત્યારથી એની તૈયારીઓ કરી નાખી છે. તો વાસણો પણ અને ગેસના ચૂલાઓ પણ બરાબર માંજી લીધા છે અને હવે હું એને મૂકી દઈશ. અને આજે પણ વાસણ માંજવાનું બેઝ છે તેની આજુબાજુનું પણ આવી રીતના સારી રીતના હું ધોવી જ લઉં છું એકવાર તો દિવસના. તો આ જુઓ સવારનો ટાઈમ છે અને સવારે બંને છોકરાઓ ચાલ્યા ગયા છે. ચાય નાસ્તો શાક રોટી બનાવી આપી છે અને દાળ ભાત તો બંને જણા મોડેથી જ આવે તો પછી મેં આટલું જલ્દી નથી બનાવતી. આયુષને પણ આવતા 1-1:30 તો વાગી જાય છે, 2 વાગી જાય છે, અથવા તો કોઈ વાર 3-4 વાગે પણ આવે છે, જે રીતે લેક્ચર ચાલે છે તે રીતના. અને શિવાની પણ 4 વાગે જેવી આવે છે. તો પછી આટલું જલ્દી મેં બનાવી નથી નાખતી, કેમ કે ઠંડુ પડી જાય છે. અને સવારે મેં પણ શાક રોટી તો ખાઈ જ લીધી હોય છે, એટલે પછી ઘરનું બીજું બધું કામ કરીને પછી બપોરે જ દાળ ભાત હું બનાવું છું. તો આજે નીચેનું સફાઈ કરી નાખી છે મેં અને આયુષનો ઉપરનો રૂમમાં પીછી લગાવી દઈશ. અહીંયા હું રોજ તો નથી વાળતી, પણ ધૂળ આવે એટલે મારે 1-2 દિવસે તો અહીંયા વાળવું જ પડે છે. એમ પણ અહીંયા આ રૂમમાં તો ચોખ્ખું જ હોય છે. આયુષ ખૂબ વ્યવસ્થિત રાખે છે પોતાનો રૂમ, કચરું જરા પણ નથી પડવા દેતો. બધું ટેબલ પર પોતાના જે પણ ચોપડાઓ હોય, બુક્સ હોય તે બધી સરખી રીતના એ મૂકી જ દે છે અને અસ્તવ્યસ્ત ગમતું નથી એટલે. તો હજુ થોડું બેડ પર સફાઈ કરી દીધી છે મેં. એમ તો એ મૂકીને જ ગયો હતો, પણ સરખી રીતના વ્યવસ્થિત મૂકી દઉં અને પછી પીછી લગાવી દઈશ. દરવાજો તો બંધ જ છે એટલે હમણાં કચરું ઉડીને અંદર નથી આવતું. અને બધું કચરો અહીંયાથી જ હું લઈ લઈશ, કેમ કે હવે કચરાવાળો પણ આવી જ જશે થોડી વારમાં. તો પછી તે આવે તે પહેલાં મેં ઉપરનું પણ આજે બધું ધૂળ કચરો જે હોય તે બધું કચરો ભરીને મૂકી દઈશ નીચે.
તો આજુ મેં 1-2 દિવસે વાળું છું એટલે ખૂબ ઘસીને વાળું છું એટલે ફરી પાછો મારો 1 દિવસ તો નીકળી જ જાય એમ જ. તો હવે આયુષના રૂમની સફાઈ થઈ ગઈ છે. તો બાજુ દરવાજો પણ મેં બંધ કરી જ નાખ્યો છે. અહીંયા પણ સીધું રસ્તા પરથી જે પણ પવન આવે તો ધૂળ સાથે જ અંદર સીધું આવે. જેવું હું બારણું ખોલીશ એટલે જે પણ કચરું બચ્યું હોય તે ફરી પાછું અંદર ઉડીને આવે. તો પછી અડધું કચરું તો મેં લઈ લીધું છે, પડીકામાં જ પેપરમાં ભરી દીધું છે અને જે પણ બાકીનું ધૂળ બચ્યું છે તો તેને હું આવી રીતના દિવાલ પર સાઈડ પર કરી નાખીશ અને બહારની બાલ્કની પણ વાળી નાખીશ. અથવા નીચે ગાડી ઊભેલી હોય 4 વ્હીલ બાજુવાળાની તો પછી હું નથી ધોતી, નહીં તો એક બાલ્ટીમાં તો મારી બાલ્કની ધોવાઈ જાય છે. અને જો હું નાહીને રેડી થઈ ગઈ છું અને બપોરનું જમવાનું પણ મેં કરી લીધું છે અને બપોર પછીનો આ ટાઈમ છે. તો ફૂલ છોડમાં થોડું હું પાણી નાખી દઈશ. જો 2 ડબ્બામાં તો બધું થઈ જાય છે. અગર ફરી પાછું નીચે ગાડી જોઈને અગર નહીં ઊભેલી હોય તો બાલ્કની ધોઈ નાખીશ. તો લીલી ચાય છે, ગુલાબના છોડો છે અને બીજી વેલીઓ છે 2. બસ એટલું જ છે. અહીંયા વધારે પડતું હું લાવી નથી કેમ કે હવા અથવા પાણી નહીં માફક આવે તો પછી છોડીને રાખેલાનો કોઈ અર્થ નથી. તો પવન કેટલો મસ્ત આવે છે અહીંયા ઉપર બાલ્કનીમાં, ઠંડુ પવન. અને હવે ઠંડીની સિઝન તો ચાલુ થઈ જ ચૂકી છે તો પવનથી પણ બચવું જરૂરી છે મારે, નહીં તો તરત શરદી જુકામ થઈ જાય એવું વાતાવરણ છે હમણાં તો. આ જો કપડાં પણ ધોઈ નાખ્યા હતા, થોડાક નાખી દીધા હતા મશીનમાં તો તે બધા ઉપર નાખી દઈશ. પાણી તો ક્યારનું ગળી ગયું હતું એટલે ઉપર નહીં પડે. તો આ જુઓ બધા કપડાઓ આવી રીતના હું બહાર નાખી દઈશ અને સુકાઈ જાય એટલે પછી લઈ લઈશ અથવા તો સવાર સુધી રહે તે પણ કોઈ વાંધો નથી. અને આ જુઓ હું સાંજે અહીંયા કેટલું બધું મોટું અક્ષાણું જેવું લઈને બેસી ગઈ છું. ઉપર જે પણ મેં સાફ કર્યું હતું તે સાઈડ પર મૂક્યું હતું તો પછી એને મેં હવે બધું સરખી રીતના ગોઠવી દઈશ. ડબ્બાઓ મેં લઈ આવી હતી થોડા નાના મોટી સાઈઝના. તો પછી આ જુઓ એને હું ક્યાં શું મૂકવાનું છે તે બધું એડજસ્ટ કરી રહી છું. ડબ્બામાં શું ભરું, બાકીના જે પણ ડબ્બા હોય છે તેને હું સાઈડ પર કરી નાખીશ. ડબ્બાઓ મતલબ કે અમે જે પણ શ્રીખંડ લાવતા હતા 40-50 રૂપિયાનું ડબ્બું ડેરીમાંથી, તો તે જ ડબ્બાઓ કાઢીને હું ફરી પાછા મૂકી દઈશ. તે પણ બીજા કોઈ વાર કામમાં આવશે. તો આ જો પેલા ડબ્બામાં પણ, મોટા ડબ્બામાં પણ મેં મોટો સામાન હોય તો તેમાં મૂકી દઉં છું. તો તેમાંથી પણ ઘણો કચરો હજુ કાઢવાનો બાકી છે કેમ કે ઘણી એક્સપાયરી ડેટો પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે અમુકનું તો. એટલે શિવાની બનાવ્યા કરે છે કંઈ ને કંઈ. તો મને પણ ખબર નથી, નામ પણ નથી આવડતું મને. કંઈ મંચુરિયનનું જે પણ સામાન છે અથવા બીજું જે પણ હોય તો તે પણ હું કાઢી નાખીશ અને બાકીનો સામાન હું અમુક ડબ્બાઓમાં ભરી દઈશ અને આ ડબ્બાની પણ સફાઈ કરી દઈશ. તો બધો સામાન હું કાઢી રહી છું. અહીંયા આયુષના મખાણા મૂક્યા છે તેને પણ એક ડબ્બામાં ભરી દઈશ. તો આ જુઓ અહીંયા બધું મેં વેર વિખેર જેવું કરીને મૂકી દીધું છે હાલમાં તો આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલશો. તો આ જુઓ મગની દાળ હું ક્યારની લાવીને મૂકી હતી તે પણ આખી ને એમને એમ છે ખીચડીમાં નાખવા માટે કેમ કે ખીચડીમાં મગની દાળ ખૂબ મીઠી લાગે છે. ખીચડી અગર મગની દાળ અંદર નાખીએ તો તે પણ લાવીને મેં મૂકી દીધી છે. અને એમ પણ એનું શાક પણ ખૂબ સરસ લાગે છે, એકદમ તરત જ પચવામાં ખૂબ હલકું હોય છે. તો મેં અમુક વાર બનાવી નાખું છું સાંજે. અને પૌવા પણ હવે થોડાક જ બચ્યા છે તો તેને પણ એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દઈશ ને જે લાવી છે તે ડબ્બામાં જ, કેમ કે કોઈ વાર સવારે નાસ્તામાં મારે પૌવા પણ બનાવી આપવા પડે છે શિવાનીને, અથવા તો રજાના દિવસે પૌવા બનાવી નાખું છું. એટલે સવારે કોઈ વાર હું ઘઉંની રોટી નથી તો હજુ બધું હું અહીંયા જોઈ રહી છું. સોયાબીન પણ પડ્યા છે પણ તેને હું કદાચ નહીં ભરું કેમ કે પડીકામાં જ હોય તો જ સારું રહેશે. અને મને છૂટા કરી મૂકું તો મને અંદાજ જ નથી આવતું કે કેટલા બનાવવાના હોય. તો હું એને એક પડીકા પ્રમાણે જ બનાવું છું. જ્યારે બનાવવાનું હોય ત્યારે જ એક પડીકું બનાવું છું એટલે બધાનું તે રીતના એડજસ્ટ થઈ જાય. તો પછી અહીંયા એલચી છે, મરી છે, લવિંગ, બધી જે પણ નાની ડબ્બીઓ હું લાવી છે તેમાં ભરી દઈશ.
જાયફળ છે, અમુક વસ્તુ જે છે થોડું તો તેને નાની ડબ્બીઓમાં ભરી દઈશ. એવું કરીને હું બધું અહીંયા એડજસ્ટ કરી લઉં છું. તુવરની દાળ છે તો તેને જે આ લાલ કલરના ઢાંકણના ડબ્બાઓ દેખાય છે તેમાં ભરી દઈશ, કેમ કે તેમાં અમે અથાણું લાવ્યા હતા ગામથી, તો તેનો પણ આવી રીતનો ઉપયોગ કરું છું હું હમણાં તો હાલમાં. તો આ જુઓ, હવે જે પણ આ ઉપરનો નાનો કબાટ છે કિચનનો તેને સાફ કરી નાખ્યો હતો, તો હવે એને સરખું મૂકી દઈશ. કાચ તો મેં એને ક્યારનો મૂકી જ દીધો હતો, જ્યારે સવારે સાફ કર્યું હતું અને સાંજે જ મેં ગોઠવી દીધો હતો, કેમ કે કાચ તૂટી જાય તો પછી બહુ બીક લાગે અને ફરી પાછો નવો લાવવાની. એટલે એક કાચના માટે તો પછી લાવીએ જ શું એમ થઈ જાય, તો પછી એને તો હું સાંજે જ મૂકી દીધો હતો. તો ક્યાં શું એડજસ્ટ કરવાનું, શું નહીં ગોઠવવાનું જોતી જાઉં છું અને પછી કરતી જાઉં છું, અને જે મૂક્યું હોય છે તેને ફરી પાછું ચેન્જ કરું છું. આવું કરીને પછી આ કબાટ હું ગોઠવી રહી છું. આ જુઓ, પ્લાસ્ટિકના ડબ્બા છે એટલે વાંધો નથી, નીચે પડે તો પણ, એટલે કાચના ડબ્બા તો અહીંયા મુકાય જ નહીં, કેમ કે પડવાનો ભય રહે જ છે અહીંયા. તો આ જુઓ, નાની ડબ્બીઓ હું આવી રીતના ત્રીજા ખાનામાં મૂકી દઉં છું અને દવાઓ પણ મૂકી દઉં છું સાઈડ પર. અમુક પ્રકારની દવા છે જે મારે રાખવી પડે છે સાથે, તો તેનું પણ ખાનું બનાવ્યું છે. અને પાણીના બાટલાઓ છે તે પણ મેં અહીંયા અંદર જ મૂક્યા છે. અહીંયા અંદર કોકરોચ નથી આવતા એટલે આ જગ્યા સેફ છે પાણીના બાટલાઓ માટે. તો બાજુ દવાઓ પણ મૂકી દીધી છે અને સોયાબીન ઉપર મૂક્યા છે. ધાણા જીરું પાવડર પણ ડબ્બામાં જ નાખી દીધું છે અથાણાવાળા, તો તે પણ સારી રીતના પેક થઈ ગયા છે ઉપર હવાચુસ્ત, અને નીચે હું આવી રીતના ગોઠવી દઈશ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી મળીશું આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.